27 કોર્પોરેટરો આમ આદમી પાર્ટીના આવ્યા હતા, એમાંથી 14 કોર્પોરેટરો વેચાઈ ગયા. લોકો એવું કહી રહ્યા છે કે આજે અમારે વિશ્વાસ કોની ઉપર કરવો. આજે સોશિયલ મીડિયા ઉપર કે એ લોકોનો ખાલી પ્રચાર દેખાય છે, ગ્રાઉન્ડ ઉપર કોઈ કામ દેખાતા નથી. જે 10,000 મહિને નહોતા કમાતા, આજે દર મહિને 10 લાખ રૂપિયા કમાય છે. કે કોઈ પણ જગ્યાએ મહિલાઓ અત્યારે કોઈ સુરક્ષિત હોય એવું ક્યાંય લાગતું નથી. સરકારી શાળાઓ છે એને સારી રીતે ઇમ્પ્રુવમેન્ટ કઈ રીતે લાવીએ. આ રોડ અહીંયા પાસ નથી થયો, આ ટીપી ખુલ્લો નથી થયો, એટલે અમે આ નહીં કરીએ, તે નહીં કરીએ. ભાજપિયાઓએ કોઈ કામ નથી કર્યા. આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. ડાયમંડ સિટી સુરત કે જ્યાં રસપ્રદ જંગ છે તે જોવા મળી રહ્યો છે. આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે અહીંયા સીધી જ ટક્કર છે અને આ ટક્કરને લઈ હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને કોર્પોરેશનની ચૂંટણીમાં વોર્ડ નંબર 3માં કોંગ્રેસના ઉમેદવારો સાથે પણ કરી ખાસ વાતચીત. આપ દિલ્હી મોડલ બતાવીને ચૂંટણી જીતતી હોવાની વાત એ ઉમેદવારો દ્વારા કરવામાં આવી. સાથે જ આપના 27 કોર્પોરેટરોમાંથી અનેક કોર્પોરેટરો વેચાઈ ગયા હોવાની વાત એ કોંગ્રેસના ઉમેદવારોએ કરી. 2015-2021માં કોંગ્રેસે ઘણા કામો કર્યા હોવાની પણ વાત કરી. લોકો કહે છે કે તેઓ મત કોંગ્રેસને જ આપશે. ત્યાં ક્યાંક ત્રિપાખિયા જંગની ચર્ચા તો ક્યાંક સીધો ભાજપ અને આપ વચ્ચે ટક્કર છે. એટલે કે સુરતમાં ત્રિપાખિયા જંગ સાથે સાથે ક્યાંક સીધી ટક્કરના પણ એંધાણ છે તે જોવા મળી રહ્યા છે. અને સુરતની અંદર એ રસપ્રદ ચૂંટણીનો રંગ એ જામી ચૂક્યો છે. ત્યારે એ કોંગ્રેસના વોર્ડ નંબર 3ના ઉમેદવારો છે તેની સાથે જ્યારે ન્યૂઝરૂમ ગુજરાતે ખાસ વાતચીત કરી ત્યારે તેઓએ શું કહ્યું આવો તે પણ જોઈએ. સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટેનો જંગ એ જામી ચૂક્યો છે અને ન્યૂઝરૂમની ટીમે વિસ્તારની અંદર છે કે જ્યાં રસાકસી ભર્યો માહોલ છે. કતારગામ હોય, વરાછા હોય, સાથે સરથાણા, એ વિસ્તારની અંદર ત્રણેય રાજકીય પાર્ટીઓ દમખમથી મેદાને ઉતરી ચૂકી છે. આપણી સાથે હવે આજે આ ચૂંટણી પ્રચારની રસાકસીના જંગની અંદર વાતચીત કરવા માટે વોર્ડ નંબર 3ના 4 ઉમેદવાર જેમાં રાજુભાઈ બોદરા છે, તરલિકાબેન બજાણિયા છે અને સાથે જ પૂર્વ કોર્પોરેટર અને સુરત શહેર મહિલાના મોરચાના પૂર્વ પ્રમુખ જ્યોતિબેન સોજિત્રા સહિત ઉમેદવારો જે છે તે અહીંયા આપણી સાથે જોડાય છે. આ વોર્ડ નંબર 3 જે વરાછા, સરથાણા, સીમાડા અને લસકાણાનો વિસ્તાર છે. ઉમેદવારો સાથે સીધી ચર્ચા કરીશું. શું કંઈ લોકો એ કહી રહ્યા છે, લોકોનો શું મિજાજ છે, કેમ કે ડોર ટુ ડોર પ્રચાર કરી અને ત્યારે તેમના મધ્યસ્થ કાર્યાલય પર પહોંચ્યા છે. રાજુભાઈ, ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છો, લોકોની વચ્ચે જઈ રહ્યા છો. છેલ્લા 5 વર્ષની વાત અને અત્યારની પરિસ્થિતિ શું એ સુરતની જનતાએ તમને જણાવી રહી છે ડોર ટુ ડોર પ્રચાર દરમિયાન? લોકો જણાવી રહ્યા છે જે 2021માં જે સુરતની અંદર જે એક માહોલ ઊભો થયો હતો કે લોકોને દિલ્હી મોડેલ બતાવીને જે આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો છૂટાણા હતા કે જે શિક્ષણનો મુદ્દો લઈ હતો, દિલ્હીનો લીધો હતો, તેમજ આરોગ્યનો, મોરલા ક્લિનિકનો લીધો હતો. એ બાબતે આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો સંપૂર્ણ રીતે નિષ્ક્રિય થયા છે. તેમજ સાથે સાથે જે ઈમાનદારીની વાત કરી હતી તો આપ મીડિયાના માધ્યમથી આપને પણ સૌને ખ્યાલ છે કે 27 કોર્પોરેટરો આમ આદમી પાર્ટીના આવ્યા હતા, એમાંથી 14 કોર્પોરેટરો વેચાઈ ગયા. એમાં અમારા 3 નંબર વોર્ડના પણ એક લેડીઝ વેચાઈ ગયા હતા અને એક કનુભાઈ ગેડિયા કરીને છે એ પણ વેચાઈ ગયા હતા અને બંને ભાજપમાં ગયા હતા. એટલે લોકોની વચ્ચે અમે ડોર ટુ ડોર જે જઈ રહ્યા છીએ ત્યારે લોકોને બહુ કડવો અનુભવ થયો છે કે એ ચૂંટણીમાં એવો કડવો અનુભવ થયો પાછો કે જ્યારે કોંગ્રેસના ચાલુ કોર્પોરેટરો 36 હતા 2021માં, એ 2015થી 21નો જે એનો ચાર્જ સંભાળ્યો એમાં અહીંયા 20 કરતાં વધારે સ્કૂલો પાસ કરાવી હતી, લાઇબ્રેરી પાસ કરાવી હતી, વાંચનાલયો પાસ કરાવ્યા હતા, ગાર્ડનો પાસ કરાવ્યા હતા. ત્યારબાદ જે લોકો આમ આદમી પાર્ટીનો માહોલ બનાવવાવાળા હતા અને જે અનામત આંદોલનનું કામ સંભાળી રહ્યા હતા, લોકોના સમાજના આગેવાનો હતા, એ લોકો પણ પાર્ટીને બદનામ કરવા માટે 21માં કોંગ્રેસની સાથે જે મેન્ડેટો પાછા ખેંચાવ્યા, ફોર્મ ન ભર્યું અને 21નો માહોલ આમ આદમી પાર્ટીનો બન્યો. તો અત્યારની સ્થાનિક લોકો બધું જોઈ રહ્યું. આ 5 વર્ષનું અમને સામેથી એવું કહે છે કે જે લોકોએ સમાજને હારે રાખીને વાત કરનારા લોકો આજે આપમાં ગયા, આપમાં હારી ગયા એટલે ભાજપમાં ગયા. ભાજપમાં અમારા જ્યોતિબેન કોર્પોરેટર, અમારા સાથી ઉમેદવાર જ્યોતિબેન કોર્પોરેટર જ્યારે હતા એમની ટિકિટ કપાવીને મેન્ડેટ નહીં ભરાયું અને ફોર્મ પાછું ખેંચાવીને પોતાના પત્નીઓને પણ લડાવવા નીકળ્યા છે ભાજપમાં. ત્યારે
લોકો એવું કહી રહ્યા છે કે આજે અમારે વિશ્વાસ કોની ઉપર કરવો, કે ભાજપની પાસે અમને માર ખવડાવ્યો, અમારા છોકરા ઉપર કેસ કરાવ્યા, અમારી ગાડીઓ તોડી, પોલીસે મા બેન સામે ગાળો આપી, તો આજે હવે એ માણસો ઉપર તો અમને ભરોસો છે જ નહીં. હવે આમ આદમી પાર્ટી ઈમાનદારીની વાત કરી હતી, અમને જે વિશ્વાસ અપાયો હતો એમાંથી પણ વેચાઈ ગયા. તો આજે જનતા પણ શાંત છે અને અમે ડોર ટુ ડોર જઈ રહ્યા છીએ ને ત્યારે અમને લોકો કહે છે કે ભાઈઓ અમે અત્યારે શાંત છીએ પણ મત તો કોંગ્રેસને જ આપવાના છીએ, કારણ કે અમને હવે પરિચય થઈ ગયો છે કે કોઈ પણ સમાજના આગેવાનની ભોળાપણી સ્કીમમાં પણ નથી આવવાનું અને આમ આદમી પાર્ટીની પણ કોઈ પણ સ્કીમમાં નથી આવવાનું. આજે સોશિયલ મીડિયા ઉપર કે એ લોકોનો ખાલી પ્રચાર દેખાય છે, ગ્રાઉન્ડ ઉપર કોઈ કામ દેખાતા નથી. એટલા માટે અમે આ વખતે કોંગ્રેસને મત આપીશું. કોંગ્રેસે ગયા પણ 5 વર્ષમાં સારા કામ કર્યા હતા. એટલે અમે જે ડોર ટુ ડોર જઈ રહ્યા છીએ ત્યારે લોકો આજે ડિપ્રેશનમાં છે, લોકો શિક્ષણનો સામનો કરી રહ્યા છે, લોકો આરોગ્યનો સામનો કરી રહ્યા છે, લોકો મોંઘવારીનો સામનો કરી રહ્યા છે. લોકો સામેથી હવે જાગૃત થઈ ગયા છે કે રાજસ્થાનમાં ભાજપની સરકાર આવે તો 500 રૂપિયામાં બાટલો આપવાની વાત કરે છે, જે કોંગ્રેસની ફોર્મ્યુલા હતી અને આપે છે. બિહારમાં બહેનોને 10,000 રૂપિયા મત લેવા માટે 10,000 રૂપિયા બહેનોને આપી રહ્યા છે. ગુજરાતની બહેનોને ઠીંગો આપ્યું છે. બહેનો હવે જાગૃત થઈ ગઈ છે. બહેનો અમારું સ્વાગત કરે છે, બહેનો અમને બરાબર સાંભળે છે, બહેનો સામેથી પ્રશ્ન પૂછે છે, એના જવાબ પણ અમે આપીએ છીએ. ત્યારે હવે અમને એવું લાગે છે કે જનતા બહુ શાંત છે, જનતાના ચહેરા ઉપર ખુશી નથી. જનતા કહી રહી છે કે ભાજપ આવે કે આપ આવે અમારા ઘરે ડોર ટુ ડોર, અમે કોઈનું સ્વાગત પણ કરતા નથી અને અમે કોંગ્રેસના કોઈ પણ ઉમેદવાર આવે છે એને અમે અમારા દિલમાં રાખીને અમે અમારી વાત કરીએ છીએ. આ હકીકત સત્ય છે. જ્યોતિબેન છે, પૂર્વ કોર્પોરેટર રહી ચૂક્યા છે ને સુરત શહેરની અંદર કોંગ્રેસના મહિલા મોરચાના પ્રમુખ પણ રહી ચૂક્યા છે. જ્યોતિબેન, શું પરિસ્થિતિ, મહિલાઓના શું પ્રશ્ન, લોકોની વચ્ચે જાઓ છો, છેલ્લા 5 વર્ષની અંદર લોકોએ શું તમને કહે છે કે બેન તમે 5 વર્ષ સુધી આ વિસ્તારની અંદર રહેલા છો, તમે પણ જાણો છો આ વિસ્તારની ભૂમિકા, અને એ વસ્તુ તમને કઈ રીતે એ મહિલાઓ તમને કહી રહી છે કે અમારા કોર્પોરેટરો અમે આ ચૂંટીને મોકલ્યા હતા, એ શું એ વાતો કરે છે તમને સાથે? પહેલાં તો હું મારે કોંગ્રેસ પક્ષનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એમણે મને જે ફોર્મ પરત ખેંચાયું હતું તો પણ છતાં મારા પર વિશ્વાસ કરીને મારી પરિસ્થિતિ સમજ્યા હતા કે મેં સમાજના હિત માટે એ કામ કર્યું હતું. તો એ પરિસ્થિતિ સમજીને મારો એક એવો જ પક્ષ છે કે એ જ સમજી શકે અને અમારા પક્ષમાં એટલી તાકાત છે કે એના અંદર કોઈ પણ વ્યક્તિ પોતાનું મંતવ્ય આપી શકે. બાકી બીજા પક્ષમાં તો તમે જાઓ ને સાહેબ, હાથ ઊંચો કરવાની તાકાત નથી. એટલે એવો મારો પક્ષ છે અને મારો એ પક્ષ ઉપર મને ગર્વ છે અને એમાંથી મને પાછી ઉમેદવારી આપી છે, એટલે એનો ખૂબ ખૂબ આભાર માનું છું. હવે રહી મારા વોર્ડની વાત, તો વોર્ડમાં હું 5 વર્ષ એટલે 2015થી 20 સુધીમાં કોર્પોરેટર તરીકે કામ કરેલું છે અને એ જ અરસામાં મેં મહિલા તરીકે પણ આખા સુરતમાં કામ કરેલું છે. મારા વિસ્તારથી માંડીને આખા સુરત સુધીની હું વાત કરીશ થોડી ઘણી, પણ મારા વિસ્તારની થોડી વધારે એટલા માટે કરવા માગું છું કે જ્યારે મહિલા સુરક્ષાની વાત કરતા હોય ત્યારે તમે જોયું હતું કે કોઈ પણ જગ્યાએ મહિલાઓ અત્યારે કોઈ સુરક્ષિત હોય એવું ક્યાંય લાગતું નથી. આજની તારીખમાં નાનામાં નાની છોકરીઓ પણ તમે જુઓ છો ક્યાંથી ઉઠાઈ લેવામાં આવે અને એને કેવી હાલત કરીને ક્યાંય નાખી દેવામાં આવે. કેટલી બાળિકાઓ અને કેટલા છોકરીઓ ગુમ છે એનો રેકોર્ડ નથી. હવે આવી વસ્તુઓ જ્યારે બનતી હોય, મહિલાઓ સશક્તિકરણની વાત કરતા હોય, જ્યારે મારી સામે ભાજપના જે મહિલા ઊભા છે એ મહિલા સશક્તિકરણની વાત કરતા હોય તો એના પતિએ જ્યારે એક મહિલાનું ફોર્મ ખેંચાયું હતું તો એની પાસેથી કેવી મહિલા સશક્તિકરણની વાતોની ઉમ્મીદ રાખી શકો? જો તમે એ મહિલાને કોઈ પ્રાધાન્ય ના આપી શક્યા હોય જે સમાજ માટે લડતી હતી, જેણે સમાજ માટે અને લોકોને હિતના પ્રશ્નોના વાચા આપતી હતી, એવી વ્યક્તિને ઘરે બેસાડાવી દીધી હતી અને એનું કારકિર્દી રોડવાની કોશિશ કરી, તો એવા લોકોને આજે ભાજપ પડાએ ટિકિટ આપી છે. જ્યારે મારા વિસ્તારમાં તમે ગમે ત્યાં જશો, કોઈ પણ બેનને એમ પૂછો કે જ્યોતિબેન સોજિત્રા અડધી રાત્રે આવે છે અમારા કામ કરે છે, તો તમને તરત જ જાણવા મળશે કે હા બેન આવે છે. એ લોકો અમને ફોન કરે તો અમે તરત ને તરત કામ કરાવતા હતા. મહિલાઓ અસુરક્ષિત લાગતી હોય ત્યાં અમને બોલાવીએ તો અમારા થતું થાય પોલીસ સ્ટેશનમાં જઈને પણ અમે એમની જોડે કામ કરાવતા હતા અને એમનું જે પણ પોલીસ સ્ટેશનનું હોય એમાંથી પણ એમને સુરક્ષા કવચ કેવી રીતે મેળવાય એનું પણ અમે આયોજન કરતા હતા. એવી રીતે છે. બીજું એક કે જ્યારે મહિલાઓની વાત આવતી હોય ત્યારે મેં એક ખાસ કહેવું છે, જ્યારે ગૃહમંત્રી હતા હર્ષભાઈ સંઘવી ત્યારે
મહિલાઓના છોકરીઓના ગળા કાપી ગયા છે લોકો, એવા પણ બનાવો બન્યા છે આ વિસ્તારોમાં. તો એ ગૃહમંત્રી તરીકે હું તો કહું છું એ નિષ્ફળ ગયા હતા, અને કઈ રીતે એમને આગળ વધારે છે. આ ભાજપની સરકાર છે, ગમે તે કરી શકે, અને ભાજપની સરકારમાં કંઈ અશક્ય નથી. આવું બધું તો ચાલતું જ રહેશે. જનતા રેડ અમે કેટલી વાર કરાવી, કેટલું કર્યું, પણ તોય છતાં આ લોકોના જે કારનામાનો લિસ્ટ કરીએ ને સાહેબ, તો એટલું ઓછું પડે એમ છે કે એના માટે કદાચ 5 વર્ષ શું 25 વર્ષ મળે ને તોય ઓછા પડે એમ છે. જ્યોતિબેન, અહીંના લોકોની એક ચર્ચા છે, છેલ્લા 48 કલાકની અંદરથી અમારી ટીમ આ વિસ્તારની અંદર પ્રવાસ કરી રહી છે. 2015ની અંદર આંદોલનનો માહોલ હતો, કોંગ્રેસના ઉમેદવારો ચૂંટાયા. 2021ની અંદર એ જ આંદોલનના માહોલના લોકોએ આમ આદમી પાર્ટી સાથે રહ્યા અને આમ આદમી પાર્ટીના અહીંયા ઉમેદવારો આવ્યા. કોંગ્રેસની શું રણનીતિ? કોંગ્રેસ કેમ આ પ્રકારના આંદોલનના સહારે આગળ આવે? શું આંદોલન હશે તો જ કોંગ્રેસ આગળ આવશે, કે પછી પાછળના 5 વર્ષની અંદર જે કંઈ પણ વિરોધ પક્ષની ભૂમિકાની અંદર આમ આદમી પાર્ટી હતું, એમને જે વાયદાઓ, જે વચનો આપ્યા હતા એ લોકો સમક્ષ પહોંચાડવાનો મુદ્દો શું કોંગ્રેસનો? પહેલાં તો હું એમ કહીશ કે કોંગ્રેસ છે ને 150 વર્ષ જૂની કોંગ્રેસ છે, એને કોઈ આંદોલનની એવી બધી જરૂર નથી, અને દરેક સમાજને સાથે લઈને નીકળવાવાળી વ્યક્તિ કોંગ્રેસ સરકાર છે. અને કોંગ્રેસ પક્ષ એવો છે કે નાનામાં નાનો ખૂણામાં રહેલો અને છેવાડાનો માનવી હોય એને પણ સાથે લઈને ચાલવાવાળી પક્ષ હોય તો કોંગ્રેસ પક્ષ છે. અને એ પક્ષમાં એવું ક્યારેય નથી. હા, એ વાત તમારી સાથે હું થોડી ઘણી સહમત એટલા માટે છું કે 2015માં અમને આંદોલન હતું અને અમે ચૂંટાઈને આવ્યા હતા, પણ એનો અર્થ એવો નથી કે બીજાના મત અમને નહોતા મળ્યા. અમને બીજાના ખોબે મત મળ્યા હતા, ત્યારે અમે આવડી મોટી લીડે નીકળ્યા હતા. કારણ કે આ વિસ્તારમાં ખાલી એકલા પાટીદારો જ નથી રહેતા, બધા જ લોકો રહે છે. ત્યારે તો સમીકરણ કરીને અત્યારે બીજી બે નાતીને અમારા વચ્ચે મૂક્યા છે. જો એવું ન હોત તો એવું થાત જ નહીં. તો એ વસ્તુ પણ સાચી છે. અને કોંગ્રેસે એવા અઘરા કામ કર્યા છે, તમને કદાચ અમે કહીશું ને તો જે અત્યારે અમારા ટીપી 68 ને ટીપી 38 એના રોડ છે ને 2 જોઈન્ટ થતા હતા, ત્યાં ખો રમાતી હતી. આ રોડ અહીંયા પાસ નથી થયો, આ ટીપી ખુલ્લો નથી થયો, એટલે અમે આ નહીં કરીએ, તે નહીં કરીએ. સવારના પોરમાં ટ્રક ઘૂસી જાય ઘરમાં તોય લોકો કશું નહોતા કરતા અને બેસી રહેતા હતા. ત્યાંની જગ્યાઓ ભાજપના મળતિયાઓએ દબાવેલી હતી, એને અમે ઉપવાસ ઉપર ઉતરીને ખોલાવીને આજે લોકહિતમાં ત્યાં વાંચનાલય બનાવેલા છે, અને ત્યાં આપણે બધી આ ઓફિસ બનાવેલી છે, વોર્ડ ઓફિસ જેવી. એટલે ત્યાં લોકો આ લોકહિતના કામ કરી રહ્યા છે. અને અઘરા કામ, આ તો કંઈ નથી. ઘણા એવા પ્રશ્નો, 25 વર્ષથી ભાજપનું શાસન હતું, 5 વર્ષ કોર્પોરેટર રહ્યા, એવા રોડ અમે કરાયા છે કે જે 25 વર્ષમાં કોઈ દિવસ ભાજપિયા ક્યાંય ગયા નહીં હોય. અને ભાજપિયાએ કોઈ કામ નથી કર્યા. અને કોંગ્રેસ સરકારનાથી એવું જે 150 વર્ષથી જે કામ કરતી આવી છે, એવી જ રીતે અમે કોંગ્રેસના માણસોએ જેટલા અમે 36 કોર્પોરેટર ચૂંટાઈને આવેલા હતા, એમાંથી ઘણા લોકોએ એટલા બધા કામ કર્યા છે કે જેની વાત જ જવા દો. કદાચ હું મારા જ કામોનું તમને લિસ્ટ આપીશ ને સાહેબ, તો 5000 જેટલા મારા જોડે ચોપડા થઈ ગયા છે. અને તમારે જોવો હશે તો એ પણ હું હિસાબ તમને આપીશ, અને એ પાછો તમને મારા લેટરો ઉપર મેં કયા કામ કર્યા છે એની સાથે હું આપીશ. યુવા ઉમેદવાર પણ કોંગ્રેસે આ વોર્ડની અંદર મેદાને ઉતારે છે, તેમની સાથે વાત કરીશું. શું વિઝન રહેશે આવનારી ચૂંટણીના પરિણામો બાદ, કે લોકોની વચ્ચે જ્યારે જઈ રહ્યા છો તો મારું આ વિઝન છે, કોંગ્રેસના ઉમેદવાર તરીકે હું યુવા ઉમેદવાર છું, તો આ વિઝન સાથે હું આગળ આવ્યો છું? પહેલાં તો હું મારા પાર્ટીના જે એક્સપિરિયન્સવાળા નેતા છે એમને હું ધન્યવાદ કહેવા માગું છું કે મને આ લાયક સમજો એમ, અને લોકોની સેવા માટે મને એમની વચ્ચે ઉતારવાનો એક નિર્ણય લીધો. તો એના પછી હું જો ચૂંટાઈને લોકો અમને પસંદ કરે અમારી પેનલને, તો હું અમારા પહેલાં 2 અને 3 મુદ્દા તો એવા શિક્ષણ અને આરોગ્ય પર જ છે કે સારું શિક્ષણ, સારું આરોગ્ય, આ 2 વસ્તુ અમે પ્રોવાઈડ કરીએ. અને સારા શિક્ષણમાં બી આપણી જે સરકારી શાળાઓ છે એને સારી રીતે ઇમ્પ્રૂવમેન્ટ કઈ રીતે લાવીએ, અને એને ગુજરાતીમાંથી ઇંગ્લિશ મીડિયમ કઈ રીતે કરીએ, એના ઉપર અમે વધારે જોર. અને કન્યાઓના જે હિત માટે જો કામો છે એના કરવા માટે વધારે પ્રયત્નો કરીએ. તો એનાથી જે શિક્ષણ અને આરોગ્ય સારું અને સ્ટ્રોંગ બને એના પર અમે કામ કરવાનું નિર્ણય કરશું અને સારી રીતે આગળ વધારશું એને. યુવા ઉમેદવાર તરીકે શિક્ષણ અને આરોગ્યની વાત કરી છે. બેન, મહિલાઓની વચ્ચે જઈ રહ્યા છો,
શું રજૂઆતો તમને મળે છે? કેવી વાતો એ મહિલાઓ તમને કરે છે કે બેન અમારા આ પ્રશ્નો છે, અમારી આ વાત છે, તમે અમારી વચ્ચે આવ્યા છો તો અમારો મુદ્દો છે, તમે આ મુદ્દા સાથે આગળ વધો, આ મુદ્દો તમે ઉઠાવો, એવી અમારી માંગ છે, એવી રજૂઆતો છે, એવી કોઈ રજૂઆતો, એવી કોઈ માંગો આવે છે? હા, પહેલાંના જે સમયમાં જે રોડ ને બધું બનાવ્યું છું એ પહેલાં બને પછી તરત તૂટી જાય છે, પછી કોઈ આવતું નથી, એટલે એ બાબતમાં બહુ રજૂઆત થાય છે. રોડ રસ્તાની વધુ રજૂઆતો આવવાની વાત છે. આમ આદમી પાર્ટીના ઉમેદવારો જે અહીંયા મેદાને ઉતર્યા છે, જે વર્ષ 2021ની અંદર જે ઘટના બની કે ચૂંટાયા બાદ 2 કોર્પોરેટરો ભારતીય જનતા પાર્ટીની અંદર જતા રહ્યા હતા, આ વખતે શું વાત મૂકવામાં આવશે તમારી તરફથી લોકોની વચ્ચે? આમ આદમી પાર્ટીના જે કોર્પોરેટરો 4 ચૂંટાણા હતા એમાં તો લોકો જાણે છે 2 તો વેચાઈ ગયા છે, 2 ભાજપમાં ભળી ગયા છે. ત્યારબાદ એને પણ ભાજપે ટિકિટ આપી નથી, એને પણ હવે રવાના કરી દીધા છે. હાલ રહ્યા 2 કોર્પોરેટર, તો એક કોર્પોરેટર મહિલા હતા, એ ક્યારેય વોર્ડમાં દેખાણા નથી, એને કોઈ ઓળખતું પણ નથી કે આ મહિલા કોર્પોરેટર છે કે નથી. વાત રહી અમારી સામેના અત્યારે હરીફ ઉમેદવાર જે આમ આદમી પાર્ટીના છે, હવે એ અને ભારતીય જનતા પાર્ટી અને હાલ જે મહિલા ઉમેદવાર છે એ તમે આ ગામના 3 નંબર વોર્ડમાં પૂછી લેજો કે આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીએ બેસીને રોડ ઉપર નકરા પતરાના શેડો મારીને ભાડા ઉઘરાવીને જે 10,000 મહિને નહોતા કમાતા, આજે દર મહિને 10 લાખ રૂપિયા કમાય છે. જે આ સમાજની અંદર અમારી બેન દીકરીઓના પવણાવાની હોય તો એમના માટે સોસાયટીની વાડી જે 5,000 કમસે કમ 5,000 રૂપિયા ભાડામાં મળી જતી હતી, એ આજે 2 લાખ રૂપિયા ભાડા ચૂકવે છે જે ફાર્મના. એ આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો અને એમના જવાબદાર વ્યક્તિઓ અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ બધા સાથે મળીને મિલીભગત કરીને આ સમાજની અંદર દૂષણ લાવ્યા છે અને શોષણ ઊભું કર્યું છે કે આવી રીતના પતરાના શેડ 2 નંબરના બનાવીને પૈસા ઉઘરાવાના અને બોગસ ફાર્મ ઊભા કરીને 2 લાખ રૂપિયા ફાર્મના ભાડા વસૂલવાના. આ 5 વર્ષમાં આ વિસ્તારમાં જે ફાર્મો બન્યા છે, પતરાના શેડો બન્યા છે, જનતા તાઈમામ થઈ ગઈ છે. આપ જનતાને પૂછશો તો જનતા જવાબ આપશે. બિલકુલ, કોંગ્રેસના ઉમેદવાર કહી રહ્યા છે જનતાની વચ્ચે જઈ રહ્યા છીએ, જનતાના મુદ્દા ઉઠાવી રહ્યા છીએ. જનતાએ આ વાતનો જવાબ એ મતદાનમાં આપશે અને મતપેટી જ્યારે 28 તારીખના રોજ ખોલવાની છે ત્યારે ખ્યાલ આવશે કે સુરતની વોર્ડ નંબર 3ની જનતાએ શું નક્કી કર્યું. 2015, 2021 એ શું ઘટના, શું ફરી એક વખત સુરતના વોર્ડ નંબર 3ની અંદર પેનલોની અંદર શું કંઈ થાય છે અને જે પાટીદાર સમાજના જે વિસ્તારો છે જ્યાં 4 થી 5 જેટલા કોર્પોરેશનના વોર્ડ છે, એ વોર્ડની અંદર શું અસર પરિણામોની અંદર જોવા મળે છે. કેમેરા પર્સન સુનિલની સાથે પ્રદીપ પટેલ, ન્યૂઝરૂમ ગુજરાત, સુરત. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.